બનાસકાંઠાના અંબાજીમાં મોટી વેરા વસૂલાતવાળી મિલકતને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંબાજી ગ્રામ પંચાયતે ઉઘરાવેલા વેરાનો આંકડો કરોડોએ પહોંચ્યો છે અને તેમાં કેટલાક લોકો ધર્મશાળા, રહેણાંક અને દુકાનોવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસૂલાત બાકી નીકળતા સ્થાનિક વિકાસના કામો ખોરંભે પડતા હોય છે, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં આવ્યા છે। વર્ષોથી વેરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે। તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે વિવિધ મિલકતોને સીલ મારવાની કામગીરીનો પ્રારંભ કરાયો। 26 ઉપરાંત મિલકતોને સીલ મારવામાં આવી। અંબાજી શહેરમાં 6 કરોડ ઉપરાંતની વેરા વસૂલાત બાકી રહેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી। જોકે હાલમાં તો મોટી રકમના બાકીદારો સામે આકરા પગલાં ભરવામાં આવ્યા છે। અંબાજી ગ્રામ પંચાયતનું વાર્ષિક વેરામાં આંકડો 2.25 કરોડ છે, પરંતુ લોકો દ્વારા વેરા ના ભરવાના કારણે જે 6.5 કરોડ જેટલો વેરો વસૂલાત કરવાનો બાકી છે, જેના કારણે જે મોટા બાકીદારો છે તેની સામે જે 5 કે 10 વર્ષથી પણ વેરો ભરેલ નથી તેવા મોટા બાકીદારો સામે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આખરી નોટિસ આપીને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અંદાજે હાલ અમે 5 થી 10 લાખ વચ્ચે જે 5 થી 10 વર્ષથી ભરતા ના હોય તેવા બાકીધારકોની અમે અલગ આઈડેન્ટિફાઈ કર્યા છે અને જેમની 1 લાખથી લઈ અને 11 લાખ સુધીની વસૂલાત બાકી છે તેમ એવી અંદાજે 24 જેટલી મિલકતો છે એમને સીલ મારવાની થાય છે।